આરોપીઓના વરઘોડા મામલે સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત માનવ અધિકાર પંચની વરઘોડા મામલે લાલ આંખ કરી છે। માનવ અધિકાર પંચે સુરત સીપીને નોટિસ મોકલી છે। આરોપીઓનો જે વરઘોડો નીકાળવામાં આવે છે તેને લઈ નોટિસ મોકલી છે અને 30 દિવસમાં સુરત સીપીને આ મામલે જવાબ આપવાનો રહેશે। પોલીસ કમિશનર સિવાય કોઈનો જવાબ માન્ય નહીં ગણાય। શહેરના એડવોકેટ આરબી મેંદપરાએ અરજી કરી છે। ગુજરાત માનવ અધિકાર પંચની વરઘોડા મામલે લાલ આંખ। માનવ અધિકાર પંચે સુરત સીપીને નોટિસ મોકલી છે। આ મામલે જ વરઘોડા નીકળવા આવ્યો છે આરોપી અને તેને લઈ આ નોટિસ મોકલી છે અને હવે 30 દિવસમાં સુરત સીપીને જવાબ આપવાનું રહેશે। પોલીસ કમિશનર સિવાય કોઈનો પણ જવાબ માન્ય નહીં રહે। મારું નામ એડવોકેટ આરબી મેંદપરા છે। હું છેલ્લા 11 વર્ષથી ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું। ગઈ તારીખ 1/1/2025ના રોજ ગુજરાત રાજ્યમાં જે પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે વરઘોડો જાહેરમાં કાઢવામાં આવતો હતો તેના અનુસંધાને મેં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં લેખિત ફરિયાદ કરેલી। જે ફરિયાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી છે અને તે ફરિયાદના અનુસંધાને યોગ્ય તપાસ કરી દિન 30માં પોલીસ કમિશનર શ્રી દ્વારા રિપોર્ટ કરવાનો હુકમ કરવામાં આવેલો છે। આજકાલ જોવામાં આવે તો પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે જે નિર્દોષ આરોપીઓ છે જેની સામે ગુનો દાખલ થયો છે, માત્ર ગુનો દાખલ થવાથી કોઈ આરોપી દોષિત સાબિત થઈ જતો નથી। તેના માટે ન્યાયશાસ્ત્રમાં કાયદાકીય રીતે યોગ્ય ટ્રાયલ ચાલવી જરૂરી છે અને યોગ્ય ટ્રાયલ ચાલ્યા બાદ પુરાવા લીધા બાદ આરોપી દોષી કે નિર્દોષ સાબિત થતો હોય છે। પણ પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે જાહેરમાં આરોપીનો જુલુસ કાઢવામાં આવે છે, વરઘોડા કાઢવામાં આવે છે। તેના અનુસંધાને લેખિત ફરિયાદ કરી મેં ગુજરાત માનવ અધિકાર આયોગ પાસે યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરેલી। જે અરજી નામદાર ગુજરાત રાજ્ય આયોગ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી છે અને યોગ્ય તપાસ કરવા હુકમ કરવામાં આવેલો છે। તમારું નામ?